નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના આયોજકો ભાગ લે તેવો કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેશનલ સ્પોર્ટ ડે 2025 અંતર્ગત ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 અન્વયે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા મેજર દયાચંદના જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે। જે અન્વયે સમગ્ર દેશ સાથે જૂનાગઢ જિલ્લા 29 થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગ્રામ્ય કક્ષાની તાલુકા કોલેજ નેશનલ સ્પોર્ટ ડેની જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે। કલેક્ટરે વિગતવાર જાણકારી આપી હતી કે 29મી ઓગસ્ટના રોજ BAPS સ્વામિનારાયણ વિદ્યાલય ટીંબાવાડી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે। જેમાં હોકી, પેનલ્ટી શૂટઆઉટ, સ્ક્રીપિંગ, રોપવે, સૂર્ય નમસ્કાર, રાજ્ય કક્ષાના ખેલાડીઓનું સન્માન, મહાનુભાવોનું સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે। જિલ્લા કલેક્ટરે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સ્પોર્ટ ડેની ઉજવણીનો હેતુ લોકો રમતને પોતાના જીવનનો એક ભાગ બનાવે, સ્પોર્ટ્સ કલ્ચર બને તે માટે શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને રાજ્યમાં હાલ મેદસ્વીતા મુક્ત અભિયાન કાર્યરત છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ ઉજવણીમાં સહભાગી બને એ માટે અપીલ કરી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ વડા સુબોધ વડોદરા, જૂનાગઢ જિલ્લા મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર પણ જોડાયા હતા। આ તકે જૂનાગઢ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વે પત્રકારશ્રીઓનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જિલ્લાના અમારા એસપી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ પણ અત્યારે જોડાયા છે। આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડે એની ઉજવણીના સંદર્ભમાં છે। આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29, 30 અને 31। 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છીએ। મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવન કથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે। એમાં હોકી, પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર। આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે ત્યાં। એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે। 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું। એમાં રસ્સા ખેંચ, ફૂટબોલ, ગોળા ફેંક અને 100 મીટરની દોડને એ પણ 4 સ્પર્ધાઓ આપણે કરવાના છે। તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું। એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ આને આપણે સમાપ્ત કરીએ। આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય। માત્ર 2 થી 3 દિવસનો આ પ્રોગ્રામ ન બની રહે પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં વણી લે
અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય, એનો એક આખો આશય આ આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે. આ વખતે રાજ્ય સરકારશ્રીએ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા શરૂ કરી છે. તમે જાણો છો દર વર્ષે હવે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે, લોકો પૂજાપાઠ કરતા હોય છે અને એક પર્ટિક્યુલર દિવસે પછી એ લોકો એને જગ્યાએ નદી છે કે અન્ય જગ્યાએ જઈ અને એનું વિસર્જન કરતા હોય છે. તો આમાં રાજ્ય સરકારશ્રીએ એવી આ વખતે વિચાર્યું છે કે શા માટે આપણે એવું ન કરીએ કે તમામ જે ગણેશ પંડાલો હોય એની વચ્ચે એક પ્રતિયોગિતા કરીએ અને એમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવ્યા હોય તો એ લોકોને પણ પ્રોત્સાહક રકમ આપીએ અને એમને પ્રોત્સાહિત કરીએ. તો એના માટે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 4 મોટા મહાનગરપાલિકાઓ અને એના સિવાયના જે 29 જિલ્લાઓ છે એની અંદર આ સ્પર્ધા થાય. તેમાં જિલ્લા લેવલની એક કમિટી છે જેમાં કલેક્ટરશ્રી અધ્યક્ષ છે અને કોર્પોરેશન સ્તરની એક કમિટી છે એમાં અમારા કોર્પોરેશનના કમિશનર સાહેબ પણ એમાં અધ્યક્ષ છે. અને આપણા જિલ્લામાં જોવા જઈએ તો લગભગ 104 જેટલી અલગ અલગ જગ્યાએ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે અને એ આ પંડાલો છે એના વચ્ચે સ્પર્ધા થવાની છે. મુખ્યત્વે જે આપણે અહીંથી બેસ્ટ ઓફ 3ની પસંદગી થવાની છે 29 જિલ્લાઓમાંથી રાજ્ય લેવલે. એટલે આપણે અહીંથી એ નોમિનેશનો મોકલી આપીશું અને આ જે કમિટી છે એની સ્ક્રુટિની કરી અને નોમિનેશન ત્યાં મોકલશે. રાજ્ય સ્તરે જે પણ આ લોકો આવશે જેને પ્રથમ 5 લાખ રૂપિયા ઇનામ, દ્વિતીય છે એને 3 લાખ રૂપિયા અને તૃતીય આવશે એને 1.5 લાખ ઇનામ અને એના પછીના 5 એવા પંડાલ હશે કે જેને પ્રોત્સાહક રકમ રૂપે 1 લાખ રૂપિયા ઇનામ આપવાનું થાય છે. આના માટેના અમે ફોર્મ બનાવ્યા છે જે અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જાય છે. મોડા 27 તારીખે જે છે એ ફોર્મની તમામ જે વિગત છે એ ભરીને આપવાની થાય, કારણ કે 28 તારીખથી દરેક જગ્યાએ આપણે પંડાલ વગેરે લાગી જશે અને લગભગ 6 તારીખ આસપાસમાં એના વિસર્જન પણ થતા હોય છે. આ જે પંડાલ થશે ત્યાં અમારી ટીમ જશે, બધું એનું ચેકિંગ કરશે, એના માર્કિંગ આપશે અને એના આધારે અમે ત્યાં સરકારમાં દરખાસ્ત કરશું. મુખ્યત્વે જે બેસ્ટ પંડાલની પસંદગી થશે એમાં અમુક સબ્જેક્ટ નક્કી કર્યા છે. જેમ કે ગણેશ પંડાલ જે છે તો એનો મંડપનો શણગાર કેવો છે, એ કયા પ્રકારનો સામાજિક સંદેશો આપે છે, એ જે મટીરિયલ વાપરે છે એ કયા પ્રકારનું મટીરિયલ, ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે કે કયા પ્રકારનું મટીરિયલ છે. ઉપરાંત ઓપરેશન સિંદૂર હોય, દેશભક્તિ હોય, સ્વદેશી મટીરિયલ વાપર્યું હોય, આવા કયા પ્રકારના એમાં વાપર્યું છે એ હશે. બીજું કે ટ્રાફિક આસપાસના લોકોને અડચણરૂપ ન થતું હોય, સ્થાનિક વહીવટીતંત્રની એમાં મંજૂરી મેળવેલી હોય. તો આવા યુનિક અલગ અલગ વિષય ઉપર જે લોકોએ બનાવ્યા છે એમાંથી અમારી આ કમિટી પસંદ કરશે અને રાજ્ય સરકાર લેવલે એ મોકલશે. તો આપના માધ્યમથી તમામ ગણેશ પંડાલ જે લોકો લગાવવાના છે એમને વિનંતી છે કે 27 પહેલાં આપના વિગત છે એ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાસે સબમિટ કરાવો અને આ પ્રતિયોગિતામાં આ ભાગ લો એવી ખાસ અમારી વિનંતી. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પશુપાલન રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પશુઓમાં રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પશુઓને જાનમાલને નુકસાન ન થાય તેમજ અતિવૃષ્ટિ પૂરના કારણે પશુઓના સ્વાસ્થ્યને આડઅસર ન થાય તેના માટે દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકોને પશુપાલક માટે વરસાદ દરમિયાન લેવાતી થતી કાળજીની માહિતગાર કરવામાં આવ્યા. બીમાર પશુઓની સારવાર અને રોગચાળાનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી કરવામાં આવી અને આ કામ માટે જિલ્લાના 22 પશુ ચિકિત્સા અધિકારી અને 58 પશુધન નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને 3 નિયોનેટ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને 3 નવા નિયોન વેન્ટિલેટરની ફાળવણી કરી હતી. આ પહેલ કમિશનર તેજસ પરમારની સૂચના અને નાયબ કમિશનર જયેશભાઈ વાંજાના માર્ગદર્શન હેઠળ થઈ હતી. આ વેન્ટિલેટર નવજાત અને ગંભીર રીતે બીમાર બાળકો માટે સિવિલ હોસ્પિટલ ખાતેનો ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલમાં અગાઉ માત્ર 4 વેન્ટિલેટર હતા, જેના કારણે ગંભીર બાળકોને અન્ય કેન્દ્રોમાં ફેરફાર કરવા પડતા હતા. હવે 3 નવા વેન્ટિલેટર સાથે કુલ 7 વેન્ટિલેટર ઉપલબ્ધ થયા છે. આ વેન્ટિલેટર ખાસ કરીને સમય પહેલા જન્મેલા બાળકોને શ્વાસની તકલીફ પડતી હોય, કુપોષણગ્રસ્ત બાળકો અને ન્યુરોલોજિસ્ટ રોગો જેવા ધરાવતા બાળકો માટે જીવનદાયી સાબિત થશે. આ પગલાથી બાળકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળશે, રિફરના કેસો ઘટશે અને બાળ મૃત્યુમાં ઘટાડો થશે. જૂનાગઢ શહેરમાં ઘોડી પાસાના જુગારનો અખાડો ચલાવી જુગાર રમતા કુલ 6 ઇસમોને
51,900ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબને જુનાગઢમાં જુગારની પ્રવૃત્તિના ઇસમો પર ઘોષ બોલાવી સંપૂર્ણ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી દેવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નિવારણ શાખાના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મધુસુકરભાઈ શુકલને એક બાતમીના આધારે હકીકત મળી કે જુનાગઢના કડિયાવાડના ગટકર શેરીમાં રહેતો સની કિશન સોંદરવા પોતાના કબજા ભોગવટાના મકાનમાં પોતાના અંગત ફાયદા માટે જરૂર માણસો બોલાવી ઘોડી પાસાને હાર જીતનો જુગાર રમાડતો હતો અને નાલ ઉઘરાવી જુગારનો અખાડો પોતાના આર્થિક ફાયદા માટે ચલાવી રહ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળી ત્યારે 6 ઇસમોને રોકડા રૂપિયા 51,900 સાથે પકડી પાડી તમામ મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારની ધારા કલમ 4-5 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.